પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. દૂધસાગર ડેરી ચૂંટણીમાં પાટીદારના મુદ્દે રાજકારણ ગરમાયું છે અને પૂર્વ વાઇસ ચેરમેન યોગેશ પટેલનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. દૂધસાગર ડેરી ચૂંટણીમાં પાટીદારોના મુદ્દે રાજકારણ ગરમાયું છે. પૂર્વ વાઇસ ચેરમેન યોગેશ પટેલના સ્ફોટક નિવેદન. દૂધસાગર ડેરીની ચૂંટણીના ગરમાહટ વચ્ચે પાટીદારોના પ્રશ્નો રાજકારણ ઉકળતું બન્યું છે. વરુણ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે જાહેર સમર્થન આપતા જ મામલો વધુ ઉછળ્યો છે. હવે પૂર્વ વાઇસ ચેરમેન યોગેશ પટેલનું પણ સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. યોગેશ પટેલે અશોક ચૌધરી પર આકરા પ્રહાર કર્યા છે. પાટીદારોના હિતમાં ખુલીને સમર્થન આપ્યું. ઈડબ્લ્યુએસ લાગુ કરવા માટે પોતાનું મક્કમ સમર્થન જાહેર કર્યું છે. સર્વે સમાજને સાથે લઈ ચાલવાની અપીલ કરી છે. યોગેશ પટેલે સ્ફોટક શબ્દોમાં કહ્યું છે, હું સાચું બોલ્યો એની સજા મને મળી અને જે સરકારના વિરોધમાં બોલ્યા એ આજે સત્તામાં છે. દૂધસાગર ડેરીની અંદર રાજકીય ગરમાવો વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વધુમાં આવવો જોઈએ યોગેશ પટેલે શું કહ્યું. MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા. યોગેશભાઈ, દૂધસાગર ડેરીની અંદર પાટીદારોના જે 2 સભ્યોને ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે, જેને લઈને લાલજી પટેલે પણ વરુણ પટેલનું સમર્થન આપ્યું છે અને વરુણ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી ફેસબુક ઉપર અને એના આધારે જે પોતાની પ્રતિક્રિયા આપી છે. આપની શું પ્રતિક્રિયા રહેશે? આમ તો વરુણભાઈને જે લાલજી પટેલે જે પોસ્ટ મૂકી અને એમને સમર્થન આપ્યું, એમાં એક પાટીદાર આગેવાન છે, પાટીદાર સમાજના આગેવાન છે, એટલે સ્વાભાવિક છે કે પાટીદાર સમાજની ચિંતા કરતા હોય છે. એ પાટીદાર સમાજ એમને કોઈ જગ્યાએ લાગ્યું કે અન્યાય થયો છે તો એના કારણે વરુણ પટેલે પોસ્ટ મૂકી અને ચોક્કસ અન્યાય થયો છે જ. કારણ કે 270 મંડળીઓ પાટીદાર સમાજની, 165 મંડળીઓ ચૌધરી સમાજની, છતાં પણ 5 ઉમેદવાર એમના અને જ્યારે પાટીદારના 2. અને બીજી વાત તો એ ચોક્કસ કહીશ કે પાટીદાર સમાજે આગળની ચૂંટણીમાં 90% મત અશોકભાઈ ચૌધરીની પેનલને આપ્યા હતા, જ્યારે એ વખતે 25% મત જ ચૌધરી સમાજે અશોકભાઈની પેનલમાં આપ્યા હતા. જ્યારે અમિત ચૌધરી આગેવાન હતો, જ્યારે કરુભાઈ ચૌધરી આગેવાન હતા, ત્યારે અશોકભાઈ ચૌધરી આગેવાન, છતાં પણ 25% મત મળ્યા હતા. ત્યારે તો પણ પાટીદારને અન્યાય કર્યો છે અને પાટીદાર સમાજ કરતા તો ઠાકોર સમાજને પણ અન્યાય થયો છે. અને અન્યાય સમાજને હું એક તો પહેલા તો સમાજવાદી નથી, હું સર્વ સમાજને સાથે લઈને ચાલવાવાળો છું. ભારતીય જનતા પાર્ટીનો શ્રેષ્ઠ કાર્યકર્તા છું. પાર્ટીએ જે કર્યું એ હું એવું માનું છું કે પાર્ટીને આ ધ્યાનમાં લગભગ નહીં હોય કારણ કે અમુક આગેવાનોને કદાચ સત્તા સોંપી હોય કે જિલ્લાના પ્રમુખે અશોકભાઈના મિત્ર છે, ઋષિકેશભાઈ પટેલ પણ એ અશોકભાઈના મિત્ર છે, અશોકભાઈની એની ત્રિપુટી છે. એ ચોક્કસપણે એ ત્રણને બેસીને કોઈ માળખું બનાવ્યું હોય અને એમાં કોઈ પાટીદાર સમાજને, ઠાકોર સમાજને અન્યાય થયો હોય તો નેક્સ્ટ ટાઈમે આ ભારતીય જનતા પાર્ટીને નુકસાન ના થાય અને સર્વ સમાજોને સાથે લઈને ચાલે એના માટે પણ અમે ભારતીય જનતા પાર્ટીને અમે આગેવાનો મળવા જવાના છીએ. અને ચોક્કસપણે અમે એ પણ નક્કી કરવાના છીએ કે ભાઈ અમે તો સર્વ સમાજના છીએ, અમે વ્યક્તિગત રાજનીતિ નહીં કરતા. જ્યારે તમને એક ઉદાહરણ આપું, આજે મને ટિકિટ આપી, મને 1% પાર્ટીથી હું દુઃખી નથી, પાર્ટીને સર્વશ્રેષ્ઠ માનું છું. પ્લસ બીજું પોઈન્ટ, મને એક વાતનું દુઃખ એ છે કારણ જ્યારે હરિભાઈ ચૌધરી શેઠ જ્યારે ઓબીસીનું જ્યારે આવ્યું, જ્યારે પેલી શિક્ષકોનું જે નોકરી માટેનું આવ્યું, ત્યારે એમને એવું જાહેરમાં સ્ટેટમેન્ટ સરકાર વિરુદ્ધ આપ્યું હતું, ભૂપેન્દ્ર પટેલના વિરોધમાં, સીએમના વિરોધમાં અને સરકારના વિરોધમાં આપ્યું હતું. છતાં પણ દાદાગીરીથી અશોકભાઈનો મિત્ર અબુ ચૌધરી હોવાથી એને ટિકિટ આપી દીધી. જેને લાવો આજે મારી સામે 5 ડિરેક્ટરો બેસાડો કે 8 ફેટ આવ્યો હોય અને 8 રૂપિયા 60 ભાવ હોય તો કઈ રીતે ગણાય, એમની જે ખબર નહીં એવા ડિરેક્ટરો બને છે. પાર્ટીમાં કદાચ મને ટિકિટ ના આપી હોય પણ બીજા કોઈ 4 આગેવાનોને મારા ભારતીય જનતા પાર્ટીએ આપી હોય તો, અને ઠાકોર સમાજને પણ અન્યાય થયો છે, પાટીદાર સમાજને ચોક્કસ અન્યાય થયો છે. પણ હું એવું માનું છું કે પાર્ટીની ભૂલ નથી, આ અમુક 2-3 આગેવાનોની ભૂલ છે. હું માનું છું કે પાર્ટી આવું કોઈ વ્યવસ્થા કે પાર્ટી હંમેશા સમીકરણ જોતી હોય છે. મારી પાર્ટી ઉપર મને ભરોસો છે એટલે પાર્ટી હંમેશા સમીકરણો જોતી હોય છે. એના કારણે અશોકભાઈ ચૌધરી તો પાટીદારના પગ ધોઈને પી જવા પડે
કારણ કે વિપુલ ચૌધરી સામે લડવાનું ત્યારે પાટીદારો 90% મત આપ્યા હતા. તો આ વખત પાટીદારોને એમને અન્યાય કર્યો છે એટલે મોટા પાપમાં પડ્યા કે સાલું એમને જીતાડ્યા, આટલું કર્યું છતાં પણ પાટીદારોને કેમ અન્યાય થયો એમ. બાકી તો મારો તો મને ટિકિટ ના આપી, પાર્ટીમાં તો આજે ટિકિટ મળતી હોય ના મળતી એમાં સહેજ પણ દુઃખ ના રાખતું હોય, અને પાર્ટીના કામ કર્યા જ કરવાના હોય પાર્ટીના કાર્યકર્તા તરીકે. અને હું વ્યક્તિગત કાર્યકર્તા એવો છું કે સર્વજ્ઞાતિ સાથે લઈને ચાલું છું. મારા અશોકભાઈ ને વિપુલ ચૌધરી ને અમિત ચૌધરી નથી બનવાનું, મારા ભારતીના કમળને મને પ્રેમ કરવાનો છે. એ વ્યક્તિગત રાજકારણ કરે છે એટલે મને બિલકુલ પસંદ નથી. શું કહેશો, સરદારભાઈ ચૌધરી પહેલા ડિરેક્ટર હતા અને અત્યારે એમના ધર્મપત્ની પણ ડિરેક્ટર બન્યા છે, તો એવું નથી લાગતું કે પરિવારવાદ ચાલી રહ્યો ડેરી? એટલે હું એવું માનું છું કે અશોકભાઈને ડર લાગ્યો કે અમિત ચૌધરી 2.5 વર્ષ પછી ચેરમેન બનશે, એટલે અશોકભાઈએ એમની ટીમને સ્વાભાવિક છે કે એમના જૂથવાળાને જોડે રાખીને એમના અંગત મિત્રો એને જોડે રાખી, હું એવું માનું છું, મારો અંગત એવો અભિપ્રાય છે. ખાસ કરીને કહી શકીએ કે ફક્ત 2 જ પાટીદારો, તમારા મતે કેટલા હોવા જોઈએ? પાટીદારો 270 મત છે, અને અમને પહેલા તો એમના 203 મત કઈ રીતે કર્યા એ તમારા પત્રકારોને જ જાણવું પડશે. અને હું પાર્ટીને પણ કહેવાનો છું, જે 50 વહીવટદારો મૂક્યા એમાં સૌથી વધુ ઠાકોર સમાજ ને પાટીદાર સમાજની અંદર મંડીઓ હતી, એમાં ચૌધરી સમાજને પ્રતિનિધિત્વ આપી અને મત આપવાનો અધિકાર આપ્યો, એટલે આ તો કેટલો અન્યાય થયો. ખાસ કરીને અત્યારે સોશિયલ મીડિયામાં જ્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપોની પોસ્ટો થઈ રહી છે, તો એમાં એવું જણાવવામાં આવે છે કે ચૌધરી સમાજ સૌથી વધુ દૂધ ભરાવે છે. દૂધ ભરાવે છે એના લીધે ચૌધરી સમાજનું પ્રભુત્વ વધારે છે. તમે નંબર જોઈ લો, 1 થી 10 નંબરમાં કોના દૂધના નંબર આવ્યું છે, અને એ જ પોતે અશોકભાઈએ જ આપ્યું છે એવોર્ડ. તો એમને પોતાને પૂછો તો એ ખ્યાલ આવશે. અને લાવો, મારા અહીંયા આ 16 મંડળીઓ છે ચૌધરી સમાજની માણસાની અંદર, એમનું 70-80 હજાર લીટર દૂધ હશે, 50-60 હજાર. બીજી 2 લાખ લીટર દૂધ છે માણસા બ્લોકનું. 16 મંડળીનું તો 2 લાખ લીટર દૂધ નથી ને. અને લાવો ગણીએ આપણે જોડે બેસી, મારા સામે બેસાડવાનું કહે. મને અશોકભાઈથી એલર્જી નથી, અમિત ચૌધરીથી એલર્જી નથી, કે પાર્ટીથી એલર્જી નહીં, પણ ફક્ત સારા લોકો, સહકારી માળખું છે, સારા લોકો ઓગળી ઊંચી કરે એવા વ્યક્તિને જયારે પ્રતિનિધિત્વ મળતું હોય ત્યારે થોડુંક દુઃખ લાગતું હોય. આ સંસ્થા સહકારી માળખાની. હું સાચું બોલ્યો એની સજા, જયારે અમિત ચૌધરીના ફાધર સરકારના વિરોધ બોલ્યા તો એને પ્રમોશન. એટલે કંઈક ના કંઈક જગ્યાએ ભૂલો થતી હોય છે, પણ અમે તો આજે પાર્ટી કાઢી મૂકત હોય અમે ભારતીય જનતા પાર્ટીમાં જ વોટ આપવાના, કાલે ભારતીય જનતા પાર્ટીમાં રહેવાના. કારણ કે 2 મહત્વના માણસો, અમિતભાઈ શાહ સાહેબ અને નરેન્દ્રભાઈનું જે કામ છે એને કામમાં ધ્યાનમાં રાખીને અમે એમના જોડે રહેવાના આખી જિંદગી. પણ આ ચોક્કસ અમારા ન્યાય માટે, સમાજ માટે પાર્ટીને કહેવું એ પર અને પાર્ટી જોડે જવું એ પર, સમાજના આગેવાનો થઈને જવું એ પર. બધા પોતાના સમાજને લઈને એમનું પ્રતિનિધિત્વ મળતું હોય એને બધા મળતા જ હોય છે. તો વરુણ પટેલે, લાલજી પટેલે જે પોસ્ટ મૂકી એમાં એમને સમાજ માટે કીધું છે, અને એમને ઠાકોર સમાજની પણ ચિંતા કરી છે, રાજપૂત સમાજની પણ ચિંતા કરી છે. કોઈ એક સમાજની ચિંતા નહીં કરી. રાજપૂત સમાજના શું મત છે ભાઈ? રાજપૂત સમાજ ડેરીમાં લાવો ને મારી જોડે 5 વર્ષના વહીવટમાં, આજે તમે તપાસ કરો તો કેટલાય ગરબર ગોટા નીકળે આજે તાકાતથી. પણ શું છે, વ્યક્તિગત ખોટી ફરિયાદો કરવાની, વ્યક્તિગત લોકોને દબાવવાના. જયારે આ ચૂંટણી હતી દૂધસાગર ડેરીની, ત્યારે એમને એડવાન્સ ફોર્મની અંદર બધી મંડળીઓને દરખાસ્ત ટેકામાં સહી કોરા ફોર્મમાં લીધી, દાદાગીરી કરી, અરગોનભાઈ પટેલને માર્યા, અરગોનભાઈ પટેલને ટેટાટોળી કરી, અને છતાં પણ અમારી મંડળીઓમાં, પાટીદાર મંડળીઓ, ઠાકોર મંડળીઓમાં એમના CS વિભાગના, એમના સમાજના લોકો 10-10 લોકો જઈને દમ મારવા ગયા. ભાઈ આ તો હું મજબૂત હતો, વિસ્તારની અંદર મજબૂત છું, સર્વજ્ઞાતિનો નેતા છું, એટલે મારી જોડે ટીમ વર્ક છે, એટલે હું લડી શકું છું. નકર આમના સામે લડવું બહુ અઘરી વાત છે. 170 મત જ છે, છતાં પણ દાદાગીરી, ગુંડાગીરી. આ ચૌધરી સમાજ બધો એવો નથી. વિપુલભાઈએ કોઈ દિવસ વ્યક્તિગત ગયા નહીં, કોઈ દર મંડળી નુકસાન થયું કોઈ દિવસ કર્યું નહીં. કનુભાઈ ચૌધરી એક સર્વજ્ઞાતિનો નેતા છે, એને પણ બદનામ કરી દીધો. હવે કનુભાઈ, હું અને LK પટેલ અમે તો ન્યાય માટે લડ્યા હતા. અમે પાર્ટી નુકસાન કરવાનું તો કલ્પના નહીં કરી. અમે તો કાલે પાર્ટીમાં રહેવાના, આજે પાર્ટી છીએ, અને ભવિષ્યમાં પાર્ટી જે આદેશ કરશે એમાં પાર્ટીનું જ કામ કરીશું. ખાસ કરીને એક છેલ્લો સવાલ કે EWS જે પાટીદારો માટે લાગુ કરવાની વાત પર વરુણ પટેલે કરી હતી, એના માટે તમારું શું કહેવું થાય છે?
ચોક્કસપણે કાંક 27% ઓબીસીને આપ્યું છે તો પછી 10% માગણી રાજપૂત સમાજને ન્યાય આપવો પડે, બ્રાહ્મણ સમાજને ન્યાય આપવો પડે, પાટીદાર સમાજને પણ ન્યાય મળવો જોઈએ. જો કે અત્યારે પાર્ટી છે એ એક બે જગ્યાએ કદાચ ભૂલો થઈ છે, પણ પાર્ટી સર્વજ્ઞાતિ સાથે રાખીને જ ચાલતી હોય છે, એટલે એમાં કોઈ વિષય બીજો આવતો નથી. પણ પાર્ટી સર્વ સમાજ સાથે રાખે છે. આજે માની લો કે સીએમ પાટીદાર હોય તો ડેપ્યુટી સીએમ કોઈ અધર કાસ્ટનો હોય, તો દૂધસાગર ડેરીમાં ચૌધરી પ્રમુખ હોય તો વાઇસ ચેરમેન બીજા હોય. તમને એવું લાગે છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ ભાજપને ખરાબ કરી રહ્યા છે? બિલકુલ ચોક્કસ વાત છે. અમિત ચૌધરી કોંગ્રેસમાંથી આવ્યો, એક ફક્ત સ્ટેજનો જ કલાકાર છે. સ્ટેજ ઉપર બેસવાનો જ કલાકાર, ગ્રાઉન્ડ ઉપર જવાનું એને ગમતું જ નહીં. આજે બીએલઓ નું કામ ચાલે છે તો આજે તમામ કાર્યકર્તા અમારા છે. હું જાતે 10 દિવસ રહી બીએલઓ ના ફોર્મ ભરાવરાય, તો એને તો એક આગેવાન છે, એ આજે ડેરીનો ડિરેક્ટર, હું તો વાઇસ ચેરમેન છું, તો પણ બીએલઓ પાર્ટીનું કામ પાર્ટી સોંપે એટલે પાર્ટીનું ચોક્કસપણે જે કામ કરતો હોય એ વ્યક્તિને જ મહત્વ આપવું જોઈએ.